રોહિત પોપટ આપણને પૂછી રહ્યા છે. એમની પાસે AB કેપિટલના લગભગ 1000 જેટલા શેર છે 204ના ભાવના, જે 8 વર્ષ પહેલાં એમણે ખરીદ્યા હતા. અને આજે આપણને એક સારી છેલ્લા ઘણા દિવસોમાં એક સારી તેજી AB કેપિટલની અંદર જોવા મળી છે. નીરવજી, એક બહુ લાંબા સમયથી આ ભાઈ રોહિતભાઈએ રોકાણ કર્યું હતું અને સારું એવું જાળવી પણ રાખ્યું છે. અત્યારે થોડા પ્રોફિટમાં પણ આવ્યા છે એક લાંબા સમય બાદ. ખાસ કરીને AB કેપિટલ પર જો આપ ટ્રેક કરતા હો તો. વેલ, આઈ થિંક જે ફોર્ચ્યુન્સ છે, જે આ સેક્ટરના જે પ્રોસ્પેક્ટ્સ છે એ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે, કેમ કે જે રેટ કટ આવ્યું છે અને જે લિક્વિડિટી સિસ્ટમને પ્રોવાઈડ કરવામાં આવશે, તો આઈ થિંક NBFCs વિલ બી ફર્સ્ટ બેનિફિશિયરીઝ. એમાં આઈ થિંક જે NBFCsની સ્ટ્રોંગ પેરેન્ટેજ છે, એટલે સ્ટ્રોંગ પેરેન્ટ પ્રમોટર છે, એને બી બેનિફિટ થશે. એટલે આઈ થિંક હમણાં તો એડવાઇસ એ જ છે કે સિન્સ એમને આટલું હાર્ડ વર્ક કરીને હોલ્ડ કર્યું છે, તો થોડો વખત વધારે હોલ્ડ કરી લે ફોર અરાઉન્ડ 6 months to 1 year હોરાઇઝન. આઈ થિંક એમને બેટર ક્વોલિટી રિટર્ન્સ મળી શકે છે.